Hello friends, how are you? Welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. Please like, subscribe, share and press bell icon for notifications. Thank you. જય માતાજી વિદ્યાર્થીઓ, લાસ્ટ લેક્ચરમાં આપણે પહેલી પદ્ધતિ જોઈ હતી આપણી બે પ્રમાણની સાર્થકતાનું પરીક્ષણ, બરાબર. તો હવે એની અંદર આપણે બીજી રીત જોવાના છીએ જેના ત્રણ દાખલા આપેલા છે, પહેલો, બીજો અને ચોથો, બરાબર. અને એમાંથી આપણે પહેલો બીજો ગણાવીશું અને એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ આપણે પીડીએફની અંદર છે જે જોવાના છીએ. તો પહેલાં આપણે આ બંને એક્ઝામ્પલ જોઈ લઈએ, પહેલો બીજો, અને પછી એક એક્સ્ટ્રા સમ, ચોથો દાખલો હું તમને ઘરે આપીશ, બરાબર. એટલે આજે આપણા લેક્ચરનું બધું જ કામ ઓલમોસ્ટ પૂરું થઈ જશે, બરાબર. હવે દાખલા નંબર 1ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અત્યારે ફિલહાલ. તો પહેલા દાખલાની રકમ તમે જુઓ ચોપડીની અંદર, પેજ નંબર 33 ઉપર આપી છે આની રકમ. શું કહે છે કે એક મશીન પર ઉત્પાદિત કરેલ એકમોમાંથી લીધેલા 400 એકમોના નિદર્શમાં 20 વસ્તુઓ ખામીવાળી જણાય, બરાબર. ખામીવાળી વસ્તુઓ જોવા મળી છે એમને, અને મશીનને રિપેર કર્યા પછી 300 એકમના નિદર્શમાં 10 વસ્તુઓ ખામીવાળી જણાય. શું મશીન રિપેર થયું છે એમ કહી શકાય? હવે રિપેર થયું એનો મતલબ શું થાય? ખામીવાળી વસ્તુઓનું પ્રમાણ ઘટ્યું છે એવો પ્રશ્ન થાય, બરાબર. એટલે સુધારો થયો છે. એટલે આની અંદર ડાયરેક્ટ એ લોકોએ સરખામણી નથી કરી, પણ ઇનડાયરેક્ટ શબ્દ એવો પૂછ્યો છે, રિપેર થયું છે એનો મતલબ ચોખ્ખી વસ્તુ છે, રિપેરિંગ કરો તો ખામીનું પ્રમાણ ઘટવું જોઈએ. એટલે આ પ્રશ્નમાં ડાયરેક્ટ ચોખ્ખું દેખાતું નથી, પણ સરખામણી એ લોકોએ આમાં કરેલી છે, બરાબર. એટલે આપણે આની અંદર કરવાના શું છીએ? તો સૌથી પહેલાં તો H0 એમને જેમ લખતા હતા એ જ રીતે લખીશું. H0 P1 = P2 કેપિટલ આવશે. H1માં આપણે અત્યારે નક્કી નહીં કરીએ કે P1 લેસ દેન આવે કે ગ્રેટર દેન. છેડો જે લખવાના છીએ એમાં આપણે લખીશું એક છેડાવાળું પરીક્ષણ, બરાબર. હવે આ નિશાની આપણે હમણાં માહિતી ઉપરથી નક્કી કરીએ. 400 એકમોનો નિદર્શ છે એટલે N1 બરાબર 400 અને X1 બરાબર 20, N2 બરાબર આપણે કહીએ છીએ 300 અને X2 બરાબર આવશે 10. હવે આગળની ગણતરી છે, આમાં કોઈ ટકાવારી આપી નથી, એટલે આપણી રીત નંબર 2 આવશે. સૌથી પહેલાં હું શોધીશ P1 અને P2. P1 એટલે કે X1/N1 એટલે કે 20/400. આમ તો 0.05 આવે જ છે, દેખાય છે, પણ તેમ છતાં આપણે ચેક કરી લઈશું એટલે કે 0.05 એ આપણું પ્રમાણ આપણી સામે રેડી. P2ની કિંમત છે એટલે કે X2/N2. X2 છે 10/300 એટલે કે 10/300 કરીએ એટલે કે 0.03333 છે, એટલે કે આપણે 0.033 લઈશું આમાં, બરાબર. બહુ આંકડા નથી લેતા, પણ 0.03 બી ના લેવાય, 33 લઈએ છીએ. હવે આપણી કામગીરી પ્રમાણે પહેલાં તફાવત શોધીશું, એટલે કે P1 - P2. ખાસ ધ્યાન રાખજો, કેપિટલ નહીં, સ્મોલ P1 P2 છે. 0.05 - 0.033 એટલે બાદબાકી કરીએ તો આપણને 0.017 મળશે, 0.017, બરાબર. એટલે તફાવત રેડી થઈ ગયો છે આપણો. હવે એની સ્ટાન્ડર્ડ એરરનું સૂત્ર આપણી પાસે છે. સૂત્રની સંદર્ભમાં આપણે વાત કરીએ તો આપણને પીકેપ ક્યુકેપની જરૂર પડવાની છે. એટલે પહેલાં સૂત્ર હું તમને દર્શાવી દઉં એટલે તમને આઈડિયા આવી જાય પૂરેપૂરો. એટલે કે 1/N1 + 1/N2, બરાબર. આ સૂત્ર છે આપણું. હવે આની અંદર આપણે જે જોવાનું છે એ છે પીકેપ ક્યુકેપ. પીકેપનું સૂત્ર આપણે આગળ જ જોયું છે, N1 P1 લાસ્ટ લેક્ચરમાં, N2 P2 / N1 + N2. કિંમતો મૂકી દઈએ આની અંદર. N1 P1 એટલે N1ની જગ્યાએ 400, P1ની કિંમત છે 0.05, N2 છે 300 અને આની કિંમત છે 0.033, બરાબર. ભાગ્યા N1 + N2 એટલે 400 + 300. હવે આમાં N1 P1 એટલે આપણો X1 જ થશે. હંમેશા યાદ રાખજો, X1 અને X2ની સીધી કિંમત આમાં મૂકી દેવાની 20, કારણ આમાં કરશો તો તમને 9.99 એવું કંઈક જોવા મળશે. તો એ 10 જ સીધું લખવાનું રહેશે, આમાં આશરે ના લખતા, એટલે કે 30/700, બરાબર. પીકેપ જે છે એ સંભાવના છે, પ્રપોર્શન પ્રમાણ છે, એટલે આપણે એ સંભાવનાને 4 આંકડામાં લખીશું, એટલે કે 30/700 એટલે કે 0.04287 છે, એટલે 0.0428 રાખીએ છીએ આપણે. 9 કરવું હોય તો બી કરી શકશો. થોડો જવાબમાં ફેરબદલ રહે છે, એક્ઝેક્ટ નહીં મળે ચોપડી જેવા જવાબ, કારણ આમાં એ લોકો કેટલા પોઈન્ટ સુધી ગણતરી કરે છે એ આપણને ખબર નથી હોતી. એટલે થોડુંક આમાં વેરિએશન 100% જોવા મળશે, પણ ગભરાયા વગર આપણે ગણતરી કરવાની છે, બરાબર.
તો 1 માઇનસ કરીએ 0.0428 એટલે આપણને મળશે આપણો ક્યુ કેપ 0.9572 એટલે આપણને ક્યુ કેપની કિંમત મળી ચૂકી છે બરાબર. હવે આપણે છેલ્લું જે કામ કરવાનું છે એ છે આપણું સ્ટાન્ડર્ડ એરરના સૂત્રમાં મૂકી દઈએ. હવે એ વાતમાં આગળ વધીએ એ પહેલાં જો બોર્ડ ભૂસતા પહેલાં મને ફરી યાદ આવી ગયું કે અહીંયા આપણે એક છેડાવાળા પરીક્ષણમાં છેડો કઈ બાજુ છે, ડાબી બાજુ જમણી બાજુ એ નક્કી કરવાનું બાકી હતું. એ આના ઉપરથી થશે. સ્મોલ p1 જે છે 0.05 એટલે કે 50 કહેવાય, એ 0.033 કરતાં મોટા છે એટલે અહીંયા ગ્રેટર દેન લખવાનું આવશે. એટલે સ્મોલ p1 ગ્રેટર દેન સ્મોલ p2 છે તો કેપિટલ p1 ગ્રેટર દેન કેપિટલ p2. જે રીતે આપણે x1 બાર x2 બારમાં સરખામણી કરતા હતા, ગ્રેટર દેન હોય તો μ1 μ2 માં ગ્રેટર દેન લખતા હતા, એ જ વસ્તુ અહીંયા જોવા મળશે બરાબર. હવે હું આને હવે હટાવી દઉં છું, પણ તમે આ લખી દેજો ખરા આગળ, ખાસ રહી ના જાય. હવેની કામગીરી જે છે બહુ જ સરળ છે. એ આપણે જે પ્રમાણે ગણતરી કરી રહ્યા છીએ એ જ પ્રમાણે છે, ખાલી સૂત્ર થોડું છે એના લીધે લંબાઈ વધી જાય છે દાખલાની બરાબર. બાકી ગણતરી સિમ્પલ જ હોય છે, કેલ્ક્યુલેટરનો મહત્ત્વનો ભાગ. હવે આપણે કિંમત મૂકી દઈએ. સ્ટાન્ડર્ડ એરરનું સૂત્ર આપણી પાસે સામે લખેલું જ છે બરાબર. એટલે કે પી કેપ ક્યુ કેપ 1/n1 પ્લસ 1/n2. પી કેપની કિંમત છે આપણી પાસે 0.0428, ક્યુ કેપ આપણે હમણાં જ લાયા, n1 છે 400 અને n2 છે 300 બરાબર. તો 0.0428 બધી ગણતરી ના બતાવો તો પણ ચાલશે, અમુક ખાસ જરૂરી છે એટલું કરજો. કેલ્ક્યુલેટરની ગણતરી સિમ્પલ છે, તમે કરી શકશો. આપણે ઓફલાઈનમાં હોય તો આ ગણતરી આપણી લગભગ દરેક દાખલાની 5-1 મિનિટ તો આપણી આરામથી બચી જાય, પણ હવે ઓપ્શન નથી એટલે શું કરીએ. તો પહેલાંનો સરવાળો કરી લઈએ. 0.0025 વત્તા 0.003333 તો 0.005833. આનો ગુણાકાર અને વર્ગમૂળ સીધું જ લખી દઈશ, બધા સ્ટેપ ચાલશે, લખીએ નહીં તો. 4097 સાથે ગુણાકાર કરો, વર્ગમૂળ કાઢીએ તો એ આપણને 0.01545 છે તો 155 લઈ શકાશે. એટલે આપણને મળી ગઈ આપણી સ્ટાન્ડર્ડ એરર બરાબર. હવે આપણે શું કરવાના છીએ તો z કેલ્ક્યુલેટેડ એટલે કે તફાવત ભાગ્યા સ્ટાન્ડર્ડ એરર બરાબર. તફાવત આપણી પાસે હતો 0.017 અને સ્ટાન્ડર્ડ એરર આપણે લઈને આવ્યા 0.0155 એટલે કે z કેલ્ક્યુલેટેડની કિંમત આપણને મળશે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ હવે આપણે કરી લઈએ બરાબર. તો 0.017 ભાગ્યા 0.0155 એટલે એ આપણને મળે છે 1.0967 છે એટલે 1.10 કહીએ તો ચાલશે બરાબર. હવે બુકના આન્સર જોડે ઘણીવાર મેચિંગ નહીં થતું બરાબર, એટલે થોડું ધ્યાન રાખજો, બહુ ગભરાવાની જરૂર નથી. અંદર એ લોકો 1.34 અથવા 1.18 એવું આપ્યું છે, આપણો જવાબ ખોટો નથી બરાબર. 1.8910 ચાલશે, એટલું ઓકે. આંકડાઓ કોણે કેટલા લીધા છે ગણતરીમાં એ તો આપણે એક્ઝામમાં બી તમે કઈ રીતે નક્કી કરશો. એટલે જવાબમાં મુખ્ય તો શું જોશે એ લોકો કે H0નો સ્વીકાર થાય છે કે H0નો અસ્વીકાર થાય છે. સ્ટાન્ડર્ડ એરરની કિંમત થોડી ઘણી જોઈ લે છે એ લોકો, ખાસ આશરે નજીક આવતી હોય તો વાંધો હોતો નથી. એટલે હવે આપણે વાત કરવાના છીએ 5% સાર્થકતાની કક્ષાએ એક છેડાવાળા પરીક્ષણ માટે Z કોષ્ટકની કિંમત Z ટેબલની કિંમત 1.645 છે અને તમે જોઈ શકો છો 1.10 છે બરાબર. લેસ દેન ZT થશે માટે H0નો શું થશે સ્વીકાર થાય છે. એટલે આપણે જે ધારણા કરી હતી કે મશીનમાં રિપેર થયું છે એમ કહી શકાય તો આપણે કહીશું ના થઈ શકે. કેમ? કારણ આમાં આપણે H0નો સ્વીકાર થાય એટલે P1 અને P2 બંને કેવા છે સમાન.
એટલે કે રિપેરિંગ કર્યા પહેલાંના ખામીની વસ્તુઓ રિપેરિંગ કર્યા પછીની ખામી પ્રમાણ બંને કેવું આવ્યું? સમાન. બરાબર. અહીં બંને ખામી પ્રમાણ સમાન છે. અહીંની જગ્યાએ માટે લખીએ બંને ખામી પ્રમાણ એટલે P1 P2 સમાન છે, માટે મશીન રિપેર થયું નથી. બરાબર. કારણ નહીં તો ફેરફાર થવો જોઈએ તેમ કહી શકાય. બરાબર. જો રિપેર થયું હોય તો આપણને ચોખ્ખું અસ્વીકાર જોવા મળ્યો હોત, એટલે કે P1 < P2 આપણને આરામથી જોવા મળ્યું હોત. બરાબર. તો એ વસ્તુ જોવા મળતી નથી. તો હવે આગળ વધીએ. આપણે બીજા દાખલા તરફ પ્રયાણ કરવાના છીએ. જો દાખલાની અંદર આ પીકેપ ક્યુકેપ વાળો ભાગ છે એ થોડોક નવો લંબાઈના દ્રષ્ટિએ વાત કરીએ તો થાય, બાકી રીત બહુ જ સરળ છે. બરાબર. થોડી પ્રેક્ટિસ કરવાની રહે, તમારે યાદ રાખવાના રહેશે સૂત્રો. આમ તો આ ભાગ આગળનો જ છે, પહેલાંના જમાનામાં તમે ટીવાયમાં ભણેલા જ છો, એટલે કોઈ પ્રશ્ન આવવો જોઈએ નહીં. બરાબર. બીજા દાખલાની રકમ જોઈએ તો જિલ્લા એમાંથી 1000 વ્યક્તિઓના નિદર્શમાં 450 વ્યક્તિઓ જે છે એ ચાનો વપરાશ કરતી હતી. બરાબર. 800 વ્યક્તિઓના નિદર્શમાં 400 વ્યક્તિઓ ચાનો વપરાશ કરતી હતી. તો ચા પીનારાઓની ટેવના પ્રમાણ વચ્ચેનો તફાવત સાર્થક છે. તો આની અંદર પણ આની અંદર પહેલાંના જેમ કોઈ પ્રકારની સરખામણી નથી. દાખલા નંબર 4 છે એની અંદર તમે પ્રશ્ન જોઈ લો, હોમવર્કમાં આપવાનો છું. છેલ્લે કીધું છે તમાકુની કિંમત વધતા ધૂમ્રપાન કરતી વ્યક્તિમાં સૂચક ફેરફાર થયો છે. એમાં તમાકુની કિંમતમાં વધારાની વાત કરી છે, એટલે એ દાખલામાં તમે યાદ રાખજો, એમાં એક છેડાવાળું પરીક્ષણ વાપરજો, કારણ વધારો ઘટાડો પ્રશ્નમાં દર્શાવ્યો છે. બરાબર. અહીંયા આવી જઈએ પાછા. આની અંદર કોઈ જ ફરક નથી. P1 = P2 લઈશું આપણે. H1 જે છે એ નોટ ઇક્વલ ટુ, કારણ કોઈ કમ્પેરિઝન સરખામણી દર્શક શબ્દ પ્રયોગ કર્યો નથી, એટલે આની અંદર આવશે 2 છેડાવાળી કસોટી અથવા 2 છેડાવાળું પરીક્ષણ. બરાબર. શબ્દો તમે જે વાપરી શકશો, પણ છેડા 2 જ આવશે. બરાબર. માહિતી જે પ્રમાણે આપી છે એ રીતે N1 = 1000, X1 = 450. પ્રશ્નમાં જોઈ લેવાનું N1 હંમેશા X1 કરતાં મોટો હોય અને એ જ રીતે N2 X2 કરતાં મોટો. હવે આપણે નોર્મલ જે ગણતરી કરી આગળના દાખલામાં પણ એ જ કરવાના છીએ, એટલે કે P1 એટલે કે X1/N1 એટલે કે 450 ભાગ્યા 1000. આમાં તો કેલ્ક્યુલેટર વાપરવું પણ નહીં પડે, 0.45 મળશે. P2 જે છે X2 ભાગ્યા N2 છે આપણી પાસે, 400 ભાગ્યા 800 લખી લઈએ. આમાં પણ સીધો જ ગુણોત્તર આપણને 0.50 અથવા 5 મળી જાય છે. તફાવતની વાત કરીએ હવે. તફાવત અથવા ડિફરન્સ અંગ્રેજીમાં કેવું હોય તો P1 - P2 0.45 - 0.5. હવે માનાંક છે એટલે તફાવત હંમેશા આપણે ધન જ લખીએ છીએ, માઇનસ ના કરતા આમાં, એટલે કે જવાબ આવશે 0.05. તફાવત રેડી થઈ ગયો. હવે આપણને ખબર છે કે આપણે પહેલાં શું શોધવાનું છે? પીકેપ. N1 P1 N2 P2 ભાગ્યા N1 + N2. કિંમતો બધી મૂકવાની છે, પછી આપણે X1 ની કિંમત X2 ની કિંમત મૂકીશું. એટલે N1 ની કિંમત છે 1000, આ 0.45, N2 ની કિંમત છે 800, આ જવાબ આવે છે 0.5. નીચે 1000 + 800. આની અંદર તમે ગુણાકાર કરશો તો પણ વાંધો નહીં આવે, અપૂર્ણાંકમાં કોઈ જવાબ છે નહીં. તેમ છતાં આપણે પદ્ધતિ એ જ રાખવાની, ગુણાકાર કર્યા વગર સીધું X1 X2 જ મૂકી દેવાના. બરાબર. તો આ જવાબ મળ્યો 850 ભાગ્યા 1800. બરાબર. 850 ભાગ્યા 1800 રેડી થઈ ગયો છે, એટલે આપણો પીકેપ આપણને મળશે કેલ્ક્યુલેટરની મદદથી. તો ગણનયંત્ર કેલ્ક્યુલેટર આપણને કહેશે 850 ભાગ્યા 1800, એ જવાબ આપણને મળે છે 0.4722. અને ક્યુકેપ આપણે શોધી લઈએ, એટલે કે 1 - પીકેપ 1 - 0.4722, એટલે કે આપણને મળશે ક્યુકેપ, એટલે કે 1 - 0.4722 જે મળે છે 0.5278. બરાબર. એ પીકેપ ક્યુકેપ રેડી થઈ ગયા છે. હવે આપણે જે કામ કરવાનું છે એમાં આગળ વધીએ, એટલે કે હવે શોધવાના છીએ આપણે સ્ટાન્ડર્ડ એરર. તો સ્ટાન્ડર્ડ એરરનું સૂત્ર હમણાં જ આપણે જોયું છે, ઉપયોગ પણ કર્યો છે. એ પ્રમાણે વર્ગમૂળની અંદર પીકેપ ક્યુકેપ 1/N1 + 1/N2.
હવે પી કેપ ક્યુ કેપ તો આ રહ્યા આપણી પાસે N1 N2 પણ છે 4722 એની સાથે 0.5278 અને 1/1000 અને 1/800 એટલે કે N2 કેલ્ક્યુલેટરની અંદર આવી જાય ફરી પાછા તો 0.4722 ગુણ્યા 0.5278 ખાસ ધ્યાન રાખજો 8772 એવું ના થઈ જાય તો 0.2492 થશે એનો ગુણાકાર આશરે કરીએ તો 1/1000 તો કરવાની જરૂર જ નથી 0.001 1/800 કરી દઈએ એટલે આવે છે 0.00125 એમાં આ ભાગ ઉમેરી દઈએ એટલે કે 0.02492 એની અંદર આવશે 0.00225 ગુણાકાર કરી દઈએ 0.00225 ગુણ્યા એકાદ 0 ધ્યાન રાખજો ગડબડ થઈ જાય હમણાં પોઈન્ટ પછી સીધા 0 છે ગુણ્યા 0.2492 એટલે આપણને મળે છે 0.0005445 એનું વર્ગમૂળ નીકાળીએ તો એ આપણને મળે છે 0.0233 બરાબર તો આપણી સ્ટાન્ડર્ડ એરર આપણને મળી ગઈ 0.0233 ચાર આંકડા લખવા હોય તો હવે છેલ્લું કામ આપણે પતાવી દઈએ આગળ જઈને બરાબર તો ઝેડ કેલ્ક્યુલેટેડ એટલા તફાવત ભાગ્યા સ્ટાન્ડર્ડ એરર તફાવત આપણી પાસે છે 0.05 અને આ છે 0.0233 એટલે કે ઝેડ કેલ્ક્યુલેટરની કિંમત આપણને મળશે 0.05 ભાગ્યા 0.0233 એટલે કે 2.145 જેવું છે એટલે 14 આપણે રાખીએ જવાબ મેં કીધું એ પ્રમાણે પહેલાં પણ કહ્યું છે થોડોક જવાબનો ડિફરન્સ જોવા મળશે 100% ચોપડીના જેટલી આંકડા નથી લઈ શકતા આપણે એ લોકોએ ઘણીવાર 3 લીધા હોય છે સ્ટાન્ડર્ડ એરરમાં 4 જ લે છે એટલે એ પ્રમાણેની ગણતરી રહેશે બરાબર તો હવે આપણે વાત કરીએ તો 5% સાર્થકતાની કક્ષાએ 2 છેડાવાળું પરીક્ષણ છે સાર્થકતાની કક્ષાએ 2 છેડાવાળા પરીક્ષણ માટે ZT જે છે 1.96 થશે અને આમાં તમે કમ્પેર કરી શકો છો 2.14 છે એટલે કહી શકાય ZC ગ્રેટર દેન ZT માટે H0 નો શું થાય છે અસ્વીકાર થાય છે ધ્યાન રાખજો આપણે હંમેશા 2 પ્રમાણ સરખા લઈ રહ્યા છીએ હવે આની અંદર આપણે એવું કીધું ચાનો વપરાશ છે બંને જે વિસ્તાર છે બંને માટે સરખો જ છે પણ અહીંયા અસ્વીકાર થાય છે એટલે આપણે એના માટે લખી શકીએ કે ચા પીનારાની ટેવના પ્રમાણ વચ્ચે તફાવત સાર્થક છે અથવા બંને પ્રમાણ સમાન નથી આમ તો ચોપડીની અંદર એ લોકો સ્વીકાર અસ્વીકાર સુધી જ લખે છે ઉદાહરણમાં પણ અર્થઘટન આપતા નથી પણ આપણે એક્સ્ટ્રા અર્થઘટન લખીએ તો સારી વસ્તુ છે બાકી તમને જો ના ફાવે નીચે તો મેં સીધી રીત સમજાવી છે અસ્વીકાર થાય તો લખાય કે બંનેના પ્રમાણ સમાન નથી બરાબર અથવા આમાં જોઈને લખવું હોય તો ચા પીનારાઓની ટેવના પ્રમાણ સમાન નથી બરાબર એટલે આ રીતે લખી શકાય તમારે જો લખવું હોય તો બંને જિલ્લાઓમાં ચા પીનારાઓના પ્રમાણ સમાન નથી એકમાં વધારે ચા પીવે છે લોકો બીજામાં ઓછું કયામાં વધારે એ આની અંદર આપણે નથી કહેતા કારણ એક છેડાવાળું પરીક્ષણ નથી બરાબર તો હવે એક છેલ્લો દાખલો જોવાનો છે આજનો ચોથા નંબરનો દાખલો હું તમને હોમવર્કમાં આપું છું અને આજનો જે છેલ્લો દાખલો જોવો છે એ આપણે એક્સ્ટ્રા છે જે તમને પીડીએફની અંદર આપણે આપેલો છે પહેલો દાખલો અને પીડીએફનો બીજો દાખલો જે છે એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે બરાબર તો એક્સ્ટ્રામાં આપણે પહેલો દાખલો જોવાના છીએ બીજી એક બુક છે એમાંથી હું લખાઈ રહ્યો છું એ રકમ ગણાઈ રહ્યો છું દાખલો કારણ એમકોમની બુકમાં ઘણી જગ્યાએ એવું છે કે આપણે એક્સ્ટ્રા દાખલા લેવા જ પડશે તો જ સિલેબસ સારી રીતે પતે છે યસ તો રકમ આપણને એવું કહે છે કે રાજ્યના એક જિલ્લામાંથી 800 વ્યક્તિઓના નિદર્શમાં 48 વ્યક્તિઓ ડાયાબિટીસની અસર નીચે છે બીજા જિલ્લામાં 1200 વ્યક્તિઓના નિદર્શમાં 66 વ્યક્તિઓ ડાયાબિટીસની અસર નીચે છે ટૂંકમાં માહિતી આપણને આંકડા આપ્યા છે ટકા નથી આપ્યા એટલે બીજી જ રીત આવશે કિંતુ પરંતુ એક વાક્ય છે એમાં ટકા પણ છે કયું તો એના પછીનું સમગ્ર રાજ્યમાં ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓનું પ્રમાણ ખાસ ધ્યાન રાખજો પહેલી માહિતી એક જિલ્લાની
બીજી માહિતી બીજા જિલ્લાની અને છેલ્લે ટકા શાના આપ્યા છે સમગ્ર રાજ્યના. એટલે સામાન્ય રીતે જે આપણે પીકેપ શોધીએ છીએ એ સામાન્ય પ્રમાણ થાય જે આની અંદર એ લોકોએ 6% આપણને આપેલું છે. એ લોકોએ આપણું 10% 20% કામ ઓછું કરી દીધું. પીકેપ રેડી છે એટલે બાકીની ગણતરીમાં તમારે ક્યુકેપ શોધવાનું, સીધું સ્ટાન્ડર્ડ એરર શોધો, આગળની કામગીરી સેમ રહેશે. એટલે જ્યારે આવું ટકાવાર પ્રમાણ આપ્યું હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો, બરાબર. એને આપણે પીકેપ લઈને સીધી જ ગણતરી કરીએ છીએ. એવું એક ઉદાહરણ આપેલું છે આપણું જે એક્સરસાઇઝ સ્વાધ્યાય 2.4ની પહેલાં છે, એમાં તમે જોઈ શકશો, બરાબર. અને પ્રશ્નમાં માત્ર કીધું છે કે આ માહિતી પરથી એમ કહી શકાય કે બંને જિલ્લામાં ડાયાબિટીસનું પ્રમાણ સમાન છે, તો આપણે એના માટે 2 છેડાવાળું પરીક્ષણ વાપરીશું, બરાબર. સૌથી પહેલાં H0 લઈ લઈએ, H1 માં લઈએ P1 ઇઝ નોટ ઇક્વલ ટુ P2, બરાબર. ત્યાર પછી આગળ કહીએ તો પહેલો માહિતીનો આંકડો છે N1 બરાબર 800, X1 બરાબર 48, N2 બરાબર 1200 અને X2 બરાબર 66 છે. અને સમગ્ર રાજ્યમાં ડાયાબિટીસનું પ્રમાણ જે છે એને આપણે પીકેપ કહીએ છીએ. એ સીધું આપણે અહીંયા લખી દઈએ છીએ. પીકેપ 6% આપ્યું છે એટલે કે 0.06. અને આના ઉપરથી આપણે ક્યુકેપ શોધી શકીએ તો 1 માઇનસ પીકેપ એટલે કે 1 માઇનસ 0.06 એટલે કે 0.94, બરાબર. પીકેપ ક્યુકેપ રેડી થઈ ગયો. સિમ્પલ છે. હવે આપણે સ્મોલ p1 શોધી લઈએ એટલે કે x1 અપોન n1 એટલે કે 48/800. કેલ્ક્યુલેટરની આપણને 100% જરૂર પડી રહી છે. 48/800 એટલે કે 0.06 p1 મળી ગયો. એ જ રીતે સ્મોલ છે, ધ્યાન રાખજો, p1 p2 સ્મોલ લઈ રહ્યા છીએ. 66/1200 એટલે કે 0.055. માટે હવે આપણે સીધું તફાવત શોધી લઈએ. તફાવતનું સૂત્ર આપણને ખબર જ છે, સ્મોલ p1 માઇનસ સ્મોલ p2. સ્મોલ લાગવા જોઈએ એટલે નીચે લખું થોડા. અને તફાવત આપણે 0.06 માઇનસ 0.055 કરીએ તો એ 0.005 મળશે, બરાબર. ચેક કરી લેજો. તફાવત રેડી થઈ ગયો. હવે સ્ટાન્ડર્ડ એરરના સૂત્રમાં આપણી પાસે પીકેપ તો છે જ, ક્યુકેપ બી રેડી છે આ રહ્યો. હવે સીધું સૂત્ર મૂકી દઈએ, સ્ટાન્ડર્ડ એરર p1 માઇનસ p2 એટલે કે સીધું આપણે કિંમત મૂકવાની પીકેપ ક્યુકેપ 1/n1 વત્તા 1/n2 એટલે કે પીકેપની કિંમત 0.06, આની કિંમત 0.94, 1/n1, n1 એટલે 800, n2 એટલે 1200, બરાબર. તો 0.06 ગુણ્યા 0.94 એટલે કે 0.024, બરાબર. 1/800 કરીએ, હમણાં જ આમ તો કર્યું હતું. 1/800 0.00125 આવ્યું હતું, વત્તા આની અંદર 1/1200 કરીએ એટલે કે 0.00030 આવશે. અને 833333 છે, 3 આંકડા લખીએ છીએ. આ એક સુધારો કરજો. અહીંયા 6 ગુણ્યા 0.94 છે, મેં ડાઉટ ગયો કારણ એક આંકડો દબાવવાનો રહી ગયો હતો. 564 છે, યસ, બરાબર. પેલું 0.94 જગ્યાએ 0.4 થઈ ગયો હતો, બરાબર. તો હવે આપણે આગળની ગણતરી પૂરી કરીએ. ખાસ ચેક કરતા રહેજો ક્યાંક તમને એવું લાગે તો, બરાબર. ઓકે, તો 0.00125 વત્તા 0.000833 એનો સરવાળો કરીએ તો આપણને મળે છે 0.002083. એની સાથે ગુણાકાર 0.0564નો કરીએ એટલે એ જવાબ જે મળે છે એનું સીધું સ્ક્વેર રૂટ વર્ગમૂળ કાઢી લઈએ એટલે 108 આવે છે. આઈ મીન તમારી આજુબાજુમાંની ક્યાંય વાત નહીં કરતા. 108 એટલે 0.0108, બરાબર. ગભરાવું નહીં, સાવચેતી રાખો તો કોઈ ચિંતા નથી, બરાબર. અને હવે આપણે છેલ્લું કામ કરી લઈએ. ZC એટલે કે તફાવત ભાગ્યા સ્ટાન્ડર્ડ એરર p1 માઇનસ p2. ખાસ દરેક રીતમાં લખતા રહેજો જે પણ આવતું હોય. 005 ભાગ્યા 0.0108 જવાબ આવે છે 0.46, બરાબર. એટલે આમાં તમે જોઈ શકો છો કે કિંમત જે છે 0.46 છે એટલે કે 5% સાર્થકતાની કક્ષાએ 2 છેડાવાળા પરીક્ષણ માટે ZT જે છે 1.96 છે
માટે ZC લેસ દેન ZT માટે H0નો શું થાય છે? સ્વીકાર થાય છે, બરાબર. H0નો સ્વીકાર થાય એનો મતલબ આપણે શું ધારણા કરી હતી કે બંને જે જિલ્લાઓ છે એ બંને જિલ્લામાં ડાયાબિટીસનું પ્રમાણ આપણે શું ધાર્યું? સમાન છે. અને સ્વીકાર થાય છે માટે લખાય કે બંને જિલ્લાઓમાં ડાયાબિટીસનું પ્રમાણ કેવું છે? સમાન છે, બરાબર. જો અસ્વીકાર થયો હોત તો આપણે ચોખ્ખું કહી દેત કે બંને જિલ્લાઓમાં ડાયાબિટીસનું પ્રમાણ સમાન નથી, બરાબર. તો હોમવર્કની અંદર અગર વાત કરીએ તો ઉદાહરણો છે એ બંને તમે જોઈ લેજો, બરાબર. એ સિવાય આપણે વાત કરીએ એ પ્રમાણે 2 દાખલા કરવાના છે તમારે. સ્વાધ્યાયનો ચોથો દાખલો અને એક્સ્ટ્રા જે છે એમાં બીજો દાખલો છે એ આ જ રીતનો છે. એટલે 2 દાખલા અને અંદર 2 ઉદાહરણો આપેલા છે, એટલું જોઈ લેજો, બરાબર. તો આપણું જે છે આ ગુરુ નિદર્શ પરીક્ષણ પૂરું થાય છે. ચેપ્ટરનો મેઇન પહેલો હિસ્સો પૂરો. એ જ રીતના લઘુ નિદર્શ પરીક્ષણ પણ આવશે નેક્સ્ટ, જેની અંદર પણ ઘણું ખરું કામ આ જ રીતનું ગણતરીનું છે. અલગ અલગ પદ્ધતિના અલગ અલગ ચલ આવશે એના અંદર પણ. અને સન્ડે એટલે કે રવિવારે આપણે 10:30 થી 12 ગુરુ નિદર્શ પરીક્ષણની કસોટી ટેસ્ટ લેવાના છીએ. આ કસોટીની પણ ટેસ્ટ એટલે કે 35 માર્કનું પેપર જે હોય છે એ જ રીતે રહેશે. તમારે જેમ હોમવર્ક તમે સબમિટ કરાવો છો એ જ રીતે આખું સપ્લિમેન્ટરીમાં પેપર લખવાનું, એને PDF બનાવો અને 10:30 થી 12ની વચ્ચે જ કામ કરવાનું રહેશે. લેક્ચરમાં જેમ તમે કરો છો મોડા વહેલા એવું નહીં. એક્ઝેક્ટ 10:30 પેપર તમને મળી જશે ગૂગલ ક્લાસરૂમમાં. લખવાનું સ્ટાર્ટ કરી દેવાનું 12 વાગ્યા સુધી. 12 વાગ્યા સુધીમાં બધાએ અપલોડ કરવાનું રહેશે. કંઈ પણ બીજું અગમ્ય કારણ હોય, ટેસ્ટ ના આપી શકાય એવું હોય તો પહેલાં જ ફોન કરીને જણાવી દેવાનું, બરાબર. નહીં તો પછી બીજા દિવસે સોમવારે ક્લાસમાં અહીંયા આવીને બેસાડીને તમને ઓફલાઈનમાં જેમ ટેસ્ટ આપો છો ને એમ ટેસ્ટ આપવાનો મોકો આપવામાં આવશે, જો તમારી ઈચ્છા હોય તો, બરાબર. એટલે ફિક્સ યાદ રાખવાનું, ટેસ્ટમાં જરા પણ આપણે ચોરી કરવાનો પ્રયાસ નહીં કરીએ. તમારે જાતે જ પોતાનું સેલ્ફ ઇવેલ્યુએશન કરવાનું છે અને અમને આમ તો ખબર પડી જ જશે, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે આટલે રાખીશું. નેક્સ્ટ વીકમાં લઘુ નિદર્શ પરીક્ષણ શરૂ થશે. જય માતાજી, થેન્ક યુ. Please like, subscribe, share and press bell icon for notifications.